દર્શક મિત્રો, વડોદરા શહેરમાં વર્ષ 2017 થી ચાલતી સિટી બસ સેવા હવે ટૂંક સમયમાં બંધ થાય તો નવાય નહીં, કારણ કે આ બસ સેવા માટે સ્માર્ટ સિટી દ્વારા નવેમ્બરથી મહિનાના બિલ આ એજન્સીને ચૂકવવામાં આવ્યા નથી અને અંદાજિત 3 કરોડ ઉપરાંતની રકમ ન ચૂકવાતા વિનાયક લોજિસ્ટિક્સના આ સેવા આગામી 1 જાન્યુઆરીથી બંધ કરે તો નવાય નહીં. વિનાયક લોજિસ્ટિક્સના મેનેજરે સ્પષ્ટપણે કહ્યું છે કે જો બિલ નહીં ચૂકવાય તો સિટી બસ સેવા બંધ કરી દઈશું. ત્યારે અંગે સ્માર્ટ સિટીના જવાબદાર અધિકારી દ્વારા નોટિસનો જવાબ યોગ્ય રીતે અપાય છે કે પછી રોજબરોજ 80,000થી વધુ મુસાફરી કરતા મુસાફરો અટવાય છે, એ તો આવનારો સમય જ બતાવશે. અંગે વિનાયક લોજિસ્ટિક્સના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ કહ્યું કે અમારી વિનાયક સિટી બસ સર્વિસ વર્ષ 2017થી સ્માર્ટ સિટી અંતર્ગત ચાલી રહી છે. સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ છે વર્ષ 2017થી ચાલુ છે, એમાં અમારા કરાર પણ થયેલા છે. એટલે અમે 160 બસ ચલાવતા હતા. આ બસ સેવામાં વિદ્યાર્થીઓને 50% કન્સેશન આપીએ છીએ, અપંગ વ્યક્તિઓને 80% કન્સેશન આપીએ છીએ અને સાથે જ નોકરિયાત વર્ગને 30% કનેક્શન આપીએ છીએ. વધુમાં તેમણે કહ્યું કે પરિસ્થિતિ એવી છે કે અત્યારે નવેમ્બરથી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ બંધ થઈ ગયો છે એવું કહેવામાં આવે છે. હવે અમારે કોર્પોરેશનમાંથી બિલ લેવાનું છે. અમારું બિલ દર વખતે જતું, પણ નવેમ્બરનું જે બિલ અમે મૂકેલું છે એનો આજ દિન સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એમ કહે છે કે ફાઇલ મંજૂર થશે પછી ખબર પડશે. ત્યારે ક્યાંથી બિલ લેવાનું છે હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી. તમારે બિલ ક્યાંથી લેવું તો અમારે અત્યાર સુધીમાં 550 કર્મચારીઓ છે, તેઓને પગાર ક્યાંથી કરીશું? દર મહિનાની 20 તારીખે અમે બધાને ઉપાડ આપીએ છીએ. વિનાયક સિટી બસ સર્વિસ છે 2017થી ચાલુ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે એ બંધ થઈ ગયો છે. એના માટે હવે કોર્પોરેશનમાં બિલ મૂકવાનું એવું કહે છે. એટલે અમે જે નવેમ્બરનું બિલ મૂકેલું હતું અમારું સિટી બસનું, કે જે મંજૂર નથી થયું, એવું કહે છે કે ભાઈ તમે મંજૂરી લઈ અને પછી બિલ મૂકો. હવે ફાઇલ જે છે મંજૂરીની એ કમિશનર સાહેબ પાસે પડી છે અને લગભગ 25 દિવસ જેવા તો એ બિલ ને થઈ ગયા, હજી બિલ આવેલું નથી. તો અમે જે અમારા જે 500-550 કર્મચારી છે એને પગાર ક્યાંથી કરીએ? એના માટે અમે નોટિસ આપેલી છે કે ભાઈ આનો નિર્ણય લ્યો કે બિલ અમારે ક્યાંથી લેવું, કોણ અમને આપશે. હજી કંઈ નક્કી જ નથી થતું કોણ આપશે. મંજૂરી થાય પછી 15-20 દી બીજા વ્યા જાય. એટલે હજી આ ડિસેમ્બરની 26 તારીખથી ડિસેમ્બરનું બીજું બિલ આવશે, એટલે 3 કરોડની ઉપર થઈ જશે. હવે અમે 20 તારીખે ઉપર નથી ચૂકવ્યો એટલે કર્મચારીને 1 તારીખે અમારે પગાર કરી દેવો પડે. આનું એટલું બધું પેમેન્ટ અમારે જે માથે થઈ ગયું છે એ થાય એવું છે નહીં. જો મંજૂરી નહીં મળે તો અમારે ના છૂટકે આ 1 તારીખથી સિટી બસ સેવા બંધ કરવી પડશે. કેમ કે હવે આટલું બધું જે પૈસા ચડી ગયા અને કર્મચારીને આપવા એ અમારે પહોંચાય એવું નથી. કેમ કે અત્યાર સુધી અમે જે વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એને 50% કન્સેશન આપ્યું છે, એ અમારો પોતાનો છે. અંધ અપંગ એ લોકોને બધા સિનિયર સિટીઝનને 80% કન્સેશન આપ્યું છે અને નોકરિયાત વર્ગને આપણે 30% કન્સેશન આપ્યું છે. અને આપણું અત્યારે મિનિમમ ભાડું 5 રૂપિયા છે, જે ઓછામાં ઓછું ભાડું છે. આટલી સસ્તી સિટી બસ સેવા ચલાવતા હોય તો પણ જો અમને કોર્પોરેશનમાંથી કોઈ સપોર્ટ ન મળતો હોય, અમને પેમેન્ટ ટાઈમે ન મળતું હોય તો આટલા ટાઈમ તો અમે ચલાવ્યું. બીજું બિલ પણ ચડી જાય એવી મને શક્યતા છે. એટલે અમે 1 તારીખથી સિટી બસ સેવા ચલાવી શકીએ એવું નથી. એટલા માટે અમે નોટિસ આપી છે. પેમેન્ટ કરવાનું અત્યારે લેટ કરવાનું કારણ એ છે કે એ લોકો સ્માર્ટ સિટીમાંથી આપતા હતા. હવે સ્માર્ટ સિટીમાંથી એવું કહેવામાં આવ્યું છે સીઓ સાહેબે કે હવે તો મંજૂરી લઈને મૂકો એમ કમિશનરની મંજૂરીમાં ફાઇલ કેદુની પડી છે, લગભગ 25 દિવસ જેવું થઈ ગયું. હજી મંજૂરી મળી નથી. મંજૂરી મળે હજી બીજા 20-25 દી થઈ ગયા. ઓકે, હવે એ જો અમને લેખિતમાં આપી દે નાના તમને અહીંથી મળશે બિલ અને આ તારીખ સુધી મળશે, ભલે 10 દી 15 દી, અમને કંઈક ખાતરી તો મળવી જોઈએ ને અમારે પેમેન્ટ ક્યાંથી લેવું, તો અમે આ લોકોને પગાર કરીએ.